નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવોમાં સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ ને સાથે જેનો છે આવતીકાલે જન્મદિવસ તેનું કેવું રહેશે આવનારું વર્ષ, આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શકોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 15/8/2024 ને ગુરુવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે શ્રાવણ સુદ દસમ છે. કાલે શ્રાવણ સુદ દસમ. રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો ચંદ્ર ન ય જ્યેષ્ઠા નક્ષત્ર. જ્યેષ્ઠા નક્ષત્રમાં તમે જોવા જાઓ તો કોઈ પણ સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. વૈધૃત યોગ ને કરણ કર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછોડો પણ નથી. કાલે 12:45 વિછોડો ઉતરે પછી સારા કામ થાય, પણ ત્યાં સુધી કોઈ સારા કામ નહીં. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં. 6:16 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:13 કલાકનો છે. ચંદ્રોદય 3:36 નો અને ચંદ્રાસ્ત 2:13 નો છે. અભિજીત મુહૂર્ત 12:17 થી 1:10. અભિજીત મુહૂર્ત 12:17 થી 1:10 છે. તો રાહુકાળ છે જે 2:20 થી 3:57 નો છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય તે ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. કાલે ભાઈ પતેતી પણ છે, સ્વતંત્ર દિવસ છે અને ગુરુવાર છે. ગુરુવાર એક બહુ જ સારું ભગવાન વિષ્ણુના માટે ધાર્યા કામ કરવા હોય તો કાલે એક વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી ઘરે કરી લેજો, બહુ સારું રહેશે. અને બને એટલું છે ને પીળી વસ્તુનું દાન કરજો. ગાયને કેળા ખવડાવજો, કોઈ ગરીબ નિર્ધન વ્યક્તિને ભોજન જમાડજો જેમાં પીળી વસ્તુ આવતી, તો બધું સારું રહેશે. કાલે આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. પહેલું ચોઘડિયું શુભ 6:16 થી 7:52 કલાકનું. બીજું આવે લાભ ચોઘડિયું 12:43 થી 2:20 કલાકનું. ત્રીજું આવે અમૃત ચોઘડિયું 2:20 થી 3:57 કલાકનું. ચોથું શુભ ચોઘડિયું 5:34 થી 7:11. રાત્રિના ચોઘડિયાની વાત કરીએ તો અમૃત ચોઘડિયું 7:11 થી 8:34 નું છે. જી બેન. જી મહારાજ, હવે આપણે જે રાશિઓની વાત કરી રહ્યા છીએ તેમાં વૃષભ રાશિ જે છે તેનું કુદરતી ગુણ કયા કયા હોય છે અને એ લોકો જે છે એનો સ્વભાવ કેવો હોય છે, ચલો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિ, વૃષભ રાશિને આમ તો છે ને શુક્રની રાશિ કીધી છે, એટલે કેવી વૈભવ વિલાસ વાળી. પૈસા કેમના વાપરવા, મગજમાં કેમના લાવવા એ નહીં, પણ કેમના વાપરવા એ વધારે ચાલતું હોય. સાથે શુક્રને લગતી રાશિ છે. એ લોકોની અંદર કોઈ એક્સ ફેક્ટર હોય, એવો કોઈ કરિઝમા હોય કે લોકોને આકર્ષી શકે. નથી અમુક વાતો બોલતા, અમુક આમ એવા એટ્રેક્ટિવ પર્સનાલિટી ધરાવતા હોય વૃષભ રાશિ વાળા કે લોકો એનામાં મોહિત થઈ જાય, વાતોમાં ડબ્બામાં પૂરાઈ જાય, પછી કાયમ માટે પૂરાયેલા જ રહે. પણ આ વૃષભ રાશિ શુક્રને લગતી રાશિ છે. 90% મેં એવું જોયું છે કે જે વૃષભ રાશિ વાળા હોય ને ખાવા પીવાના બહુ જ શોખીન અને અલમસ્ત હોય. ભાગ્યે જ તમને એવા મળશે વૃષભ રાશિ વાળા કે જે એકદમ ઓછું શોખીન હોય ખાવાના. બાકી બધા ખાવા પીવામાં અલમસ્ત શોખીન હોય અને બધા અલમસ્ત રહેતા જ હોય. બધા સુખી ઘરના દેખાઈ જ આવે વૃષભ રાશિ એમ. સાથે વૃષભ રાશિ વાળાને સંગીતનો કે કોઈ કળાનો શોખ હોય જ. અને એમના વિચારો છે ને બહુ જ ઊંચના હોય, કારણ કે ચંદ્ર વૃષભ રાશિમાં સૌથી ઊંચનો થાય એટલે કોઈ દિવસ નબળું ગમે જ નહીં. લાવી તો કે આપણે સિમ્બોલ જ લાવવાનો, ઓડી મર્સિડીઝ BM. બાકી તો કે આ તો બધા દુનિયા લાવે. લાવો તો કે આઈફોન મોંઘામાં 1.5 લાખનો, બાકી 25,000 વાળો ફોન તો કે લોકો વાપરે જ છે. બધું ઉપરનું જ, નબળું કોઈ ગમે જ નહીં, નબળું પરવડે બી નહીં. એ લોકોને બધા વિચારો ઊંચના જ હોય, સુપર હાઈ થિંકિંગ. તો આ વૃષભ રાશિ છે, બધું હાઈ પાવરમાં જાય.
શુક્રને લગતી રાશિ, ખાવા પીવાનું એકદમ સરસ શોખીન હોય. અને મેં વૃષભ રાશિવાળામાં જોયું છે કે જ્યારે જમવા બેસે ત્યારે વસ્તુનો અનાદર નથી કરતા, છાંટતા નથી. એમની ચોખ્ખી થાળી મોસ્ટલી જોવા મળે છે. ભાગ્યે જ એમને ના ભાવતું હોય મૂકેલું હોય તો, બાકી એમની ચોખ્ખી એકદમ થાળી હોય. ચોખ્ખાઈ ગમતી હોય, ટૂંકમાં વૃષભ રાશિ વાળાને ચોખ્ખાઈ ગમતી હોય, સ્વસ્થ બધું રહેવું જોઈએ. તો બધી વૃષભ રાશિના ગુણધર્મો છે. આવતીકાલે આપણે મિથુન રાશિની ચર્ચા કરીશું. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું ને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિને ઈચ્છા કરો, ધારો એ મળે. વિચારો છો કે પૈસા નથી આવતા, પૈસા આવી જાય. વિચારો કે આ વ્યક્તિને મળવું છે, વ્યક્તિ મળી જાય. તો ઈચ્છા કરો તે મળશે. સખત મહેનત કરવી પડે, ધાર્યા પરિણામ થાય પણ મહેનત કરવી પડશે. ઊંચાઈ વાળી જે હાઈટ વાળી જગ્યા છે, ઊંચાઈ વાળી જગ્યા છે, ત્યાં સંભાળવું, પડી ના જવાય, દાદરાથી કઈ નાનું મોટું એ ના થાય, વાગે નહીં, તેનું ધ્યાન રાખજો. કાલે મેષ રાશિ વાળા બોલવાનું ના થાય કોઈની જોડે, તેનું પણ ધ્યાન રાખવાનું છે. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. વૃષભ રાશિને કોઈ એકાએક સારા સમાચાર મળે, આકસ્મિક કોઈ નાના મોટા લાભ થઈ જાય, અચાનક જોરદાર વાંચવાનું મન થાય, નાનું મોટું વાંચન થાય. પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠે. તમારો પ્રેમ ગુલાબની જેમ ખીલવાનો છે ભાઈ. કીધું ને શુક્રવાળા બધા જોરદાર. અને બહુ લાંબુ નહીં વિચારવાનું, જે થવું હશે થશે. આપણે આપણી ધૂનમાં રહેવાનું. લીલો શુભ કલર શુભાંક 5. મિથુન રાશિ સપના સાકાર થાય. જો ચાહોગે વો મિલેગા. ધારેલું પ્રાપ્ત થાય. તમારા સૌંદર્યમાં, તમારા એક ચહેરાના અનોખા નૂરમાં વધારો થશે. નથી અમુક વખત કારણ વગર લોકો કહે છે કે ભાઈ આજે તો તું સરસ લાગે છે, સારું લાગે છે. સૌંદર્યમાં વધારો થાય. સારું લોકો તમારું બોલે, લોકો તમારા માટે માન સન્માન કરે, સારું બોલે. ખોટો સમયનો બગાડ ના થાય તેનું ધ્યાન રાખશું. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિના ધંધામાં જાગૃતતા વધે. વેપાર ધંધો કેમનો કરવો, કેવી રીતે પૈસા લઈ આવવા, બધું વિચારાય. પણ નાની મોટી કાર્યમાં કોઈ મુશ્કેલી થતી જોવાય છે, તેનું ધ્યાન રાખવાનું. અને કોઈ નાની વાતની મોટી ના કરવી. ઘરમાં કોઈ નાની મોટી બબાલ થાય, મેટર થાય, કે તમારા અંગત વ્યક્તિઓ જોડે કોઈ ચિઠ્ઠીમાં મેટર થઈ જાય, તો એ વાતને વિસ્તરવી નહીં, મોટી ના કરવી. ધ્યાન રાખીશું. ધનલાભ થવાની શક્યતા છે. સોનેરી શુભ કલર શુભાંક 8 છે. સિંહ રાશિ લોકો પર દયા ખાવી નહીં. અમુક વખત દયા ડાકણ ને ખાય. લોકો તમને છે ને ભોળપણનો શિકાર બનાવી દે છે. માથે હાથ ફેરવીને તમારું માથું વાટી કાઢે છે. ધ્યાન રાખજો, દયા ડાકણ ને ખાય. ધ્યાન રાખવાનું. જીવનમાં હૂફ ઉમેરાશે લોકો તમને. જીવનમાં હૂફ ઉમેરે લોકો તમારા પ્રત્યે પ્રેમ, ઉત્સાહ જાગૃત કરે. સમય ઘણું બધું શીખવી જાય છે. અમુક વખત સાચો ગુરુ સમય જ છે. સમય જેવું શીખવાડે એવું કોઈ ના શીખવાડે. તો અને અન્ય ઘણી જગ્યાએ તમારા કામ પર કે અન્ય જગ્યા ઉપર ધ્યાન રાખજો. લાલ શુભ કલર શુભાંક 4. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિ ટીવી જોવામાં સમય ના બગાડતા. આખો દિવસ કાલે રજાનો દિવસ છે, ટીવી પર ધ્યાન ના આપતા, તમારા પોતાના કામ ઉપર ધ્યાન આપજો. કોઈની પર વિશ્વાસ જો મૂક્યો તો પછી ગયા. હા, જલ્દી વિશ્વાસ ના મૂકતા. ખોટી જગ્યાએ સહી, સિક્કા, કાર્ડ, બીજા કોઈ વસ્તુઓ ક્યાંક આડી અવડી થાય નહીં, કોઈને અપાય નહીં, તેનું ધ્યાન રાખજો. અને જે પણ સલાહ લો, અનુભવી માણસની સલાહ લેવાની, તજજ્ઞ માણસની સલાહ. તમારા નજીકના વ્યક્તિઓ છે, સહકર્મચારીઓ છે, એમની સલાહ લઈને કામ કરવાનું. જે પણ થશે સારું થશે. ધનલાભ પણ થવાની શક્યતા નાની મોટી જોવાય છે. પીળો શુભ કલર શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યા સાથે કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. જી બોલો. જી બેન. આ ટીવી નો વોલ્યુમ બંધ કરો પહેલા. આપણે અન્ય કલર લઈશું. જી મહારાજ. હેલો 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 બેન, પહેલા તમે તમારી ટીવી છે ને એનું વોલ્યુમ થોડું ધીમું કરી દો, જેથી કરીને તમારો અવાજ અમારા સુધી પહોંચે. જી, હવે જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય. મહારાજ, અન્ય કોલર લઈશું. હેલો હેલો. હેલો. હા, મારા બાબા માટે પૂછ્યું છે. જી. મારા બાબાની 26/12/92 જન્મ તારીખ છે. અને ગઢડા સ્વામિનારાયણ નો જન્મ, અને સાંજે 6 થી 7 ની અંદર.
જી એને આમ ઓલું છે શું કહેવાય મંગળ છે. તો મહારાજે કીધું તું એને સૂર્યનારાયણ ને જળ ચડાવે ને એમાં ગોળ નાખીને ચડાવે, તો ગોળ નાખીને ચડાવે છે ઈ બીજું કઈ કરે અત્યારે મહારાજ? દહીં ને મધ ચડાવે છે મહાદેવને. જો મકર રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, ઉત્તર અષાઢા નક્ષત્ર, લગ્નમાં મંગળ છે એટલે કે દેશ સ્થાનમાં જ મંગળ બેઠો છે, 7મે સૂર્ય બેઠો છે. મંગળ સૂર્યની સામસામે યુતિ થાય છે. તો બરોબર છે, અત્યારે એમને સૂર્યનારાયણને જયારે પણ કહેવાય છે જળ ચડાવે ત્યારે ગોળ નાખે, કંકુ નાખે, બધું સારું જ છે. પણ આદિત્ય હૃદય સ્તોત્રમનો એક પાઠ એની જોડે કરાવડાવજો ને એક મંગળનું યંત્ર આવે એની પાસે રખાવડાવજો. આ કરવાથી એને ઘણો ફાયદો થશે, લાભ થશે અને આગળ જતા એની પ્રગતિ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો 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 જી બેન. 2/10/2001 જી સ્થળ અને સમય. મહુવા જી અને સમય રાત્રે 11 થી 11:15 ની વચ્ચે. જી શું પૂછવાનું છે બેન આપને? એક પરીક્ષા આપી છે મારા બાબાએ. હમ એક પરીક્ષામાં પાસ થઈ ગયું, બીજી આપી છે તો હવે પાસ થશે. સરકારી નોકરીની છે એટલે ચાન્સ છે કે? સરકારી નોકરીના યોગ સારા છે. મંગળ અને સૂર્ય બંને સારો થયો છે, પણ રાહુ ક્યાંક ને ક્યાંક નાનું મોટું ઘર્ષણ કરાઈ રહ્યો છે, જેના કારણે તકલીફ છે. એક કામ કરો, રાહુ કવચના પાઠ બાબાને રોજ કરાવો. ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃ મંત્રનો જાપ. 7 મુખી રુદ્રાક્ષ આ સોમવારે એને ધારણ કરાવજો, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો 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 જી હા હેલો બોલો. જી જી અવાજ આવી રહ્યો છે આપનો. બર્થડે છે 23/9/2019. 24/9/1971. 1971. જી 1971. સમય અને સ્થળ કહેશો? સવારે 4:45 કંડલા. જી શું પૂછવાનું છે શું ભાઈ? પૂછું? એનું ભાવિ કેવું છે ને એનું શારીરિક કેવું છે? તુલા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, વિશાખા નક્ષત્ર. એક સૂર્ય ને શુક્ર ભેગા છે, મંગળ રાહુ જોડે છે. સૂર્ય શુક્ર આંખોની કોઈ તકલીફ ના થાય, આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખે. બીજું મંગળ ને રાહુ છઠ્ઠે છે, એટલા માટે શું થાય, પેટમાં કોઈ નાની મોટી સમસ્યા ના થાય, પેટને લગતી કોઈ સર્જરી ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. તેના માટે નિત્યક્રમ પ્રમાણે મંગળ અંગારક સ્તોત્રમનો પાઠ કરવાનો છે. મંગળ અંગારક સ્તોત્રમનો પાઠ સાથે દર મંગળવારે હનુમાનજીને એક દાડમનું ફળ ચડાવે, ચોક્કસથી લાભ થશે. આટલું કરાવજો. જી જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો જી હા 10/5/1970 જી જન્મ સ્થળ પોલિયર. હમ મારો અમેરિકાના વિઝા લેવા જવું હતું. તો જન્મ સમય પહેલા કેવું પડશે ભાઈ? હેલો જન્મ સમય પહેલા કહો. 4 વાગે સ્વાદના. જી અમેરિકા જવું છે. હવે અમેરિકા જવું હોય ને તો સાહેબ એના માટે 9મું અને 12મું સ્થાન પ્રબળ જોઈએ. 9મે બુધ છે અને 12મે બુધનો સ્વામી બેઠેલો છે, એટલે સારું છે. સૂર્ય અને બુધનો આદિત્ય યોગ થાય 9મે અને 12મે. હવે 1-2 વાર તકલીફ પડશે, પણ તમે અમેરિકા પહોંચી જશો. 2026 સુધી તમે અમેરિકા હશો, ત્યાં સુધી અહીંયા રહેવાના યોગ છે. ગમે તેમ કરીને 2026 કાઢો, પછી તમારે અમેરિકાની ફ્લાઇટ છે. જી જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો જી 22/5 જી હા જન્મ સમય 3:27 રાત્રે. હમ જન્મ સ્થળ ધોરાજી. શું પૂછવાનું છે ઉપલેટા બેન? ધોરાજી. હમ હેલો શું પ્રશ્ન છે બેન આપનો? એનું ભવિષ્ય કેવું છે અને એને સરકારી નોકરી છે? જી મેષનો ચંદ્ર, મીનનું લગ્ન, મંગળવારનો દિવસ, અશ્વિની નક્ષત્ર અને બારસની તિથિ છે. મંગળ છે, છોકરાને મંગળ છે, એ પણ શનિના ઘરનો છે. શુક્ર એનો માલવ્ય યોગ બનાવે છે.
કુંડળી સારી છે, સરકારી નોકરીમાં નાના મોટા લાભ થાય એમ છે, ચિંતા કરવાની બાબત નથી. પણ એક શનિ રાહુનો આ ગ્રહણ દોષ અને શ્રાપિત દોષ ક્યાંક ને ક્યાંક એને હેરાન કરશે. એનું નિવારણ કરો. એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન આવે, એ રત્ન એને ધારણ કરવાનું કહો, અને સાથે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, કાળા તલ નાખીને ચડાવે, એનાથી બહુ સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું ને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિ વાળા, આરામ મહત્વનો રહે. સમય તમારો આરામમાં વધારે પસાર થાય. કોઈ ખોટી નાની મોટી કોઈ જગ્યાએ ભૂલ ના થાય, કામ કરવામાં કોઈ આડું અવડું ના થાય, તેનું ધ્યાન રાખશો. સાચી સલાહ મળશે, સાચી સલાહથી જિંદગી આગળ વધશે. ખાસ આયોજન થાય. ભૂરો શુભ કલર, શુભાંક 5 રહે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો સતત પ્રવાસ કરવાથી સફળતા મળે. તમારે કાલે પ્રવાસના ફરવાના યોગ છે, નાની મોટી જગ્યાએ જવાના યોગ છે. સમજદારી પૂર્વક કામ કરશો તો તમારા માટે દિવસ લાભદાયી રહેશે. સ્વર્ગમાં બેઠા હોય એવી અનુભૂતિ થાય. મન શાંત હોય, સારું કામ હોય, સારા વિચારો હોય તો સ્વર્ગમાં બેઠા જ હોય એવી અનુભૂતિ થાય. ધીરજ રાખવાની, માનસિક શાંતિ રાખવાની. નારંગી શુભ કલર, શુભાંક 4. ધનરાશિની જો વાત કરીએ તો મંગળકારી દિવસ છે, સારો દિવસ છે. પ્રિય પાત્રનો ફોન આવે, ખાસ વ્યક્તિનો ફોન આવે. કોઈને મળવાનું ના ગમે. અમુક વખત છે ને કોઈને મળવાનું નથી ગમતું, ગમે તે થાય પણ ક્યાંક આગુ પાછું થઈ જાય છે. ભેટ સોગાદો મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ આવેશને કાબુમાં રાખે. કોઈ ખોટો ગુસ્સો ના થાય, કોઈ જગ્યાએ બોલવાનું ના થાય, તેનું ધ્યાન રાખજો. બાકી રહેલા નાણાં પાછા આવશે. ધાર્યા કરતા સારા પરિણામો અને બાકી રહેલા નાણાં પાછા આવે. નિસ્વાર્થ ભાવે સેવા થાય. જીવનસાથી જોડે સમય વિતાવી શકો. તમારા અંગત વ્યક્તિઓ સાથે સારી પળો, સારી યાદો કાલે લઈને જશો. પીળો શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને દેખાવમાં સુધારો થાય. ચહેરા પર ચમક વધે, મૂલ્ય વધે, માન સન્માન થાય. નવા સ્વાદની મજા કાલે માણી શકશો. કાલે સ્વાદિષ્ટ ભોજન કરાશે. આંખોની ચમકો પણ વધશે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. તો વાત કરીએ મીન રાશિની. વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો. બધા કે બધું સાચું નહીં માનવાનું. લોકોની વાત અમુક વખત ગળે ના ઉતરે. સમસ્યાનું સમાધાન થશે. જે ઘણા સમયથી સમસ્યા ચાલે છે તે પૂર્ણ થશે. સ્નાયુઓને આરામ આપજો. શરીર થોડુંક તમારા માટે પીડા નાની મોટી થતી હોય તો પોતે આરામ કરવાનું રાખજો. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન ગંઢવી એક સરસ મજાનું સુંદર કાર્ડ કાઢશે અને આવનારું કાલે જેનું પણ જન્મદિવસ છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. તો ભાઈ એમને કાઢ્યું છે 9th ઓફ વેન્ડ્સ. શું સૂચવી રહ્યું છે 9th ઓફ વેન્ડ્સ નું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ એમાં લખ્યું છે આ વખત તમારે જરૂર પડશે તમારા આત્મવિશ્વાસની, કરેજની, સાથે તમારા લાસ્ટ સ્ટેન્ડિંગ અને વરીઝ અને વર્કશીપ. તો ભાઈ લખ્યું છે કે તમારે પોતાને કોઈ ખોટી ચિંતા નથી કરવાની. તમારું આત્મવિશ્વાસ, તમારી છઠ્ઠી ઇન્દ્રિય જે કે તે સાચું માનવાનું, સાથે તમારા મનોબળમાં વધારો કરવાની જરૂર છે. અમુક વખત કારણ વગર નિરાશ થાવ છો, હતાશ થાવ છો. એ નિરાશા, હતાશા આ વર્ષે નથી લાવવાની. નવા વર્ષથી નવી શરૂઆત અને નવા શરૂઆતથી નવું વર્ષ ચાલુ કરવાનું છે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, શું કરવાથી આખું વર્ષ સારું જશે? કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 દ્વાદશી મંત્ર કીધો છે, એ 12 વાર બોલવાનો. સવાર ઉઠીને પહેલા બોલી જવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય. એવું 12 વાર બોલજો, આખું વર્ષ બોલજો. આખું વર્ષ સારું અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.